મહારાજનો આ જવાબ સાંભળતા જ જીણાભાઈનું હૃદય ભરાઈ આવ્યું અને તેમના હૈયે ઘેરી ગમગીની છવાઈ ગઈ. મહારાજની આજ્ઞા આગળ તેઓ બીજું કાંઈ બોલી શક્યા નહીં. અત્યંત દ્રવી ઉઠેલા જીણાભાઈના મુખેથી નિસાસો નીકળી ગયો કે જ્યારે સાક્ષાત મહારાજ અમારે ઘેર પધારવા તૈયાર નથી, ત્યારે અમારે પણ હવે ઘરમાં રહેવાનું શું પ્રયોજન છે? સુરા ખાચરની વિનંતીનો સ્વીકાર કરીને શ્રીહરિ જ્યારે લોયામાં પધાર્યા, ત્યારે તેના બીજા જ દિવસથી એટલે કે સંવત 1877ના કાર્તિક વદ દશમ તારીખ 30 નવેમ્બર 1820 બુધવારના રોજથી કથા વાર્તાનો પ્રારંભ થયો હતો. મહારાજના મુખેથી વહેતી આ જ્ઞાન ગંગાનો લાભ લેવા માટે આજુબાજુના અનેક ગામોમાંથી ભક્તોની ભીડ ઉમટી પડતી હતી. આ જ્ઞાન સત્ર ચાલતું હતું તે દરમિયાન કાર્તિક વદ 14ના રોજ પંચાળાથી પરમ ભક્ત દરબાર જીણાભાઈ દર્શનાર્થે આવ્યા. શ્રીહરિના દિવ્ય દર્શન કરીને તેમના હૈયે ઉમંગ જાગ્યો અને તેમણે મહારાજને અત્યંત ભાવપૂર્વક પ્રાર્થના કરી કે હે દયાળુ, આપ અત્યારે લોયામાં જે રીતે ભક્તોને સત્સંગ અને જ્ઞાનનો લાભ આપી રહ્યા છો, તેવી જ રીતે હવે આપ પંચાળા પધારીને અમને પણ સેવાનો અને દર્શનનો લાભ આપો. જીણાભાઈની આ ભાવભરી વિનંતીના ઉત્તરમાં શ્રીહરિએ સહજતાથી જણાવ્યું કે હાલમાં તો અમારે અહીં આ જ્ઞાન સત્રનું કાર્ય ચાલી રહ્યું છે, તેથી તે પૂર્ણ થયા પછી જ આગળનો વિચાર કરીશું. મહારાજનો આ જવાબ સાંભળતા જ જીણાભાઈનું હૃદય ભરાઈ આવ્યું અને તેમના હૈયે ઘેરી ગમગીની છવાઈ ગઈ. મહારાજની આજ્ઞા આગળ તેઓ બીજું કાંઈ બોલી શક્યા નહીં, પણ તેમની આંખોમાં ભગવાનને પંચાળા તેડી જવાની આતુરતા અને વિરહ સ્પષ્ટ દેખાતા હતા. જીણાભાઈની આ દિલગીરી સત્સંગના મા અને મહારાજની મરજીને જાણનારા મુક્તાનંદ સ્વામી તુરંત સમજી ગયા. તેમણે જીણાભાઈને ધીરજ આપતા કહ્યું કે તમે સહેજ પણ ચિંતા ન કરશો. આપણે યોગ્ય સમયે ભગવાનને ફરીથી સામૂહિક પ્રાર્થના કરીશું. મહારાજ જરૂર તમારી વાત રાખશે. મુક્તાનંદ સ્વામીના આશ્વાસન છતાં જીણાભાઈની ગમગીની દૂર થઈ નહીં. તેમના હૈયે તો ભગવાન વગરની એક ક્ષણ પણ ભારે હતી. અત્યંત દ્રવી ઉઠેલા જીણાભાઈના મુખેથી નિસાસો નીકળી ગયો કે જ્યારે સાક્ષાત મહારાજ અમારે ઘેર પધારવા તૈયાર નથી, ત્યારે અમારે પણ હવે ઘરમાં રહેવાનું શું પ્રયોજન છે? તેમનો આ પ્રેમ અને આતુરતા ભક્તોના હૃદયની સાચી તડપનું દર્શન કરાવતી હતી. તે દિવસે સભાનું આયોજન થયું, જેમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિ સમક્ષ જીણાભાઈના મનમાં રહેલી દિલગીરીની વાત રજૂ કરી. આ સાંભળીને શ્રીજી મહારાજે અત્યંત ગહન ખુલાસો કરતા જણાવ્યું કે જે ભક્ત મૂંઝાઈને કે રીસે ભરાઈને ભગવાન પ્રત્યે પ્રેમ દર્શાવે છે, તે પ્રેમ લાંબો સમય ટકતો નથી. આવી રીસવાળી ભક્તિ અને સ્નેહ અંતે તો નિષ્ફળ નીવડે છે. મહારાજે સ્પષ્ટ કર્યું કે મૂંઝવણને કારણે મુખ ઝાંખું કરવું એ ભક્તિના માર્ગમાં બહુ મોટી ખોટ છે. જો કે જીણાભાઈ શ્રીહરિની આ મરજીને તત્કાલ પૂરેપૂરી સમજી શક્યા નહીં અને તેમને પોતાની દલીલ સાચી લાગતી હતી. તેમણે કહ્યું કે
ભગવાન અને તેમના સંતો પોતાને ઘેર પધારે તો હૈયું પ્રફુલ્લિત થવું જોઈએ, અને જો તેઓ ન પધારે તો મુખ ઝાંખું થવું અને હૈયામાં શોક થવો એ સ્વાભાવિક ભક્તિ છે. ત્યારે શ્રીહરિએ આ વાતનો સાર સમજાવતા કહ્યું કે પોતાનું ગમતું કરવા માટે કે પોતાની ઈચ્છા પૂરી ન થાય ત્યારે ક્યારેય મૂંઝાવું જોઈએ નહીં. મૂંઝવણને કારણે બુદ્ધિમાં તમોગુણ છવાઈ જાય છે, જેના લીધે ભગવાનની આજ્ઞાનું યથાર્થ પાલન થઈ શકતું નથી. માટે સાચા હરિભક્તનું લક્ષણ એ છે કે તેણે હંમેશા પ્રસન્ન મને ભગવાનનું ભજન કરવું જોઈએ. શ્રીહરિ ચરિત્રામૃત સાગરમાં પણ આ વાતને પુષ્ટિ આપતા કહેવાયું છે, કોડ બાત કરજેહી મુંજાત ન હરિજન તેહી, વડે રહે જો તાહી પ્રસન્ન હમ તાહી પર. એટલે કે ગમે તેવા સંજોગોમાં જે હરિભક્ત મૂંઝાતો નથી તે જ ખરેખર મોટો છે, અને ભગવાન તેના પર જ સદાય પ્રસન્ન રહે છે. જીણાભાઈ સમજુ હોવાથી શ્રીહરિની આ માર્મિક ટકોરને સમજી ગયા, અને તેમણે મક્કમ નિર્ણય કર્યો કે ભગવાનની જે સમયે જેવી મરજી હોય તેને અનુસરવામાં જ સાચી સેવકાઈ છે. જીણાભાઈના પ્રસંગ ઉપરથી કોઈને સંકલ્પ થાય કે આવા મોટા ભક્તમાં ખોટ રહી ગઈ, પરંતુ એ તો સામાન્ય જીવની સમજણ પરિપક્વ કરાવવા માટે હતી. તેમાં ભગવાન એમ કહેવા માંગતા હતા કે જેને ભગવાન પાસે પોતાનું ધાર્યું કરાવવાની ટેવ હોય તેવા ભક્ત પર ભગવાન પ્રસન્ન થતા નથી. લોયામાં શ્રીહરિના દિવ્ય સાન્નિધ્યે કથા વાર્તાનો જે મહાયજ્ઞ ચાલી રહ્યો હતો તેમાં જ્ઞાન અને અધ્યાત્મ સંબંધી અત્યંત ગૂઢ પ્રશ્નોની ચર્ચાઓ થતી હતી. શ્રીહરિ સંતોને કેવળ જ્ઞાન જ નહીં પરંતુ જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય તેવો હિતોપદેશ પણ આપતા હતા. મહારાજનો મુખ્ય હેતુ એ જ હતો કે માત્ર જ્ઞાનની વાતો કરવાથી જ નહીં પણ જેના વર્તન વાતો કરશે એવા સંતોનું ઘડતર કરવું, અને જેઓ ભવિષ્યમાં સત્સંગના સ્તંભ બની શકે. ભગવાનના મુખેથી વહેતી આ અમૃતમય વાણીને અક્ષરબદ્ધ કરવા માટે સંતો પણ એટલા જ ઉત્સુક અને જાગૃત હતા. આ દિવ્ય વાણીનું સંકલન કરીને તેને અમર વારસા તરીકે જાળવી રાખવાનું ભગીરથ કાર્ય સદ્ગુરુઓ કરી રહ્યા હતા. સંવત 1877ના માગશર સુદ ત્રીજ તારીખ 8 ડિસેમ્બર 1820ના એ ઐતિહાસિક દિવસે સભા ભરાઈ હતી. આ સમયે સર્વોત્તમ વિદ્વાન એવા સદ્ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી શ્રીહરિના મુખારવિંદના વચનોનું સંકલન કરીને વચનામૃતનો ગ્રંથ તૈયાર કરીને લાવ્યા. આ ગ્રંથમાં તે દિવસ પૂર્વેના લોયામાં થયેલા વચનામૃતોનું અત્યંત શુદ્ધ અને વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું હતું. નિત્યાનંદ સ્વામીએ જ્યારે આ ગ્રંથ શ્રીહરિના ચરણોમાં અર્પણ કર્યો ત્યારે મહારાજ તુરંત જ તેને વાંચવા લાગ્યા. લખાણની પદ્ધતિસરની ગોઠવણી અને શબ્દોની ચોકસાઈ જોઈને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. પોતાની આ પ્રસન્નતા વ્યક્ત કરવા માટે મહારાજે પોતે ધારણ કરેલો સુંદર પુષ્પહાર નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યો અને તેમના કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી. શ્રીહરિ આ સમયે અત્યંત ઉમંગમાં હતા, તેથી તેમણે સભાને ઉદ્દેશીને કહ્યું કે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. મહારાજની આ આજ્ઞા થતાં જ સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સદ્ગુરુઓ, જેઓ શ્રુતિ અને સ્મૃતિ જેવા શાસ્ત્રોના પારંગત વિદ્વાન હતા, તેઓ સજ્જ થઈ ગયા.
ક્ષણના પણ વિલંબ વિના શ્રીહરિ અને સંતો વચ્ચે ગહન જ્ઞાનની પ્રશ્નોત્તરી શરૂ થઈ. આ દિવ્ય સંવાદ અને ભારે પ્રશ્નોની ચર્ચા લોયા પ્રકરણના 7મા વચનામૃતમાં અત્યંત વિસ્તૃત રીતે નોંધાયેલી છે, જે મુમુક્ષુઓ માટે આજે પણ માર્ગદર્શક બની રહી છે. આ રીતે લોયાના જ્ઞાન સત્રનો આ પ્રસંગ સત્સંગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો.